Hello, my dear friends. I, Devang V. Thakkar, welcome the students of Standard 11th. Students, we are discussing unit number 1, read 1. The journey of my life from Earth to Everest. We have discussed up to scene 2. Now we come to the scene 3. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પાર્ટ 1ના લેક્ચરમાં સીન 2 સુધી સ્ટડી કર્યો હતો. તેમાં આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા એક વોલીબોલ પ્લેયર હતા નેશનલ લેવલના, અને તેને ચાલુ ટ્રેનમાંથી કેટલાક ઠગ્સ દ્વારા ફેંકી દેવામાં આવે છે. હર લેફ્ટ લેગ વોઝ કટ ડાઉન and she was admitted to AIIMS Delhi. She was operated then, and the artificial left leg was fitted. એને આર્ટિફિશિયલ લેગ છે લગાડવામાં, મીન્સ એને આર્ટિફિશિયલ પગ લેગ છે તે ફિટ કરવામાં આવે છે, અને તેને જીવવાનું એક કારણ મળે છે. તે ડિસાઇડ કરે છે કે તે માઉન્ટ એવરેસ્ટ સર કરશે, અને એવું મનમાં વિચારે છે કે જો તે એમ્પ્યુટી બનશે, એટલે કે અપંગ વ્યક્તિ, તે વિશ્વની સૌથી પહેલી એવી વ્યક્તિ બનશે કે જે અપંગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. તેવા ગોલ સાથે તે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નીકળી પડે છે. તો મિત્રો, ચાલો આપણે સીન 3 તરફ આગળ વધીએ. લેટ્સ સી ઇટ. ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near the Uttarkashi. મતલબ મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના 1 વર્ષ બાદ, એને ટ્રેનમાંથી પુશ આઉટ એટલે બહાર ફેંકાઈ જવું, તેના 1 વર્ષ બાદ હું, એટલે કે અરુણિમા સિન્હા 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સેટઅપ એટલે સ્થાપિત થયેલી તાલીમી સંસ્થા માટે ચાલી નીકળી. મિત્રો, અહીંયા 2 શબ્દ છે, સેટ આઉટ અને સેટ અપ. સેટ આઉટનો મતલબ થાય મુસાફરી અર્થે ચાલી નીકળવું, અને સેટ અપ એટલે સ્થાપિત કરવું. તો બચેન્દ્રી પાલ, આપણે જાણીએ છીએ બચેન્દ્રી પાલ ભારતની સૌથી પહેલી એવી સ્ત્રી હતી કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. શી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમેન હુ સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. તો ઉત્તરકાશી પાસે એમણે એક એવી સંસ્થા સ્થાપી છે બચેન્દ્રી પાલ દ્વારા. ત્યાં જવા માટે તે તાલીમી સંસ્થામાં જવા માટે તે નીકળી પડે છે. I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો, એટલે ફોન કરે છે કે તેઓ ઉત્તરકાશી પહોંચી ગયા છે. She was surprised at how quickly I had reached. તેણીને જાણીને આશ્ચર્ય થયું કે કેટલી ઝડપથી હું પહોંચી ગયા, કે અમે આટલા જલ્દી પહોંચી ગયા હતા. After this my confidence skyrocketed. સ્કાયરોકેટનો મતલબ થાય અત્યંત વધી જવું, અચાનક વધી જવું. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અચાનક વધી ગયો, એનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી જાય છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પંપનો મતલબ થાય દબાણપૂર્વક ઉમેરવું. બચેન્દ્રી પાલ મારામાં હરરોજ નવો વિશ્વાસ ઉમેરે જતી હતી.
ફ્રેશ કોન્ફિડન્સ છે પંપ કરતી હતી. તેઓ કહેતા, અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. તેઓ કહેતા કે અરુણિમા તું અન્યો કરતાં ઘણી ચડિયાતી છે, અન્ય વ્યક્તિ કરતાં તું ઘણી વધારે બેટર છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. હેન્ડીકેપનો મતલબ થાય અપંગ. આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અને કહેતા કે મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એક્સપિડિશનનો મતલબ થાય જોખમી આરોહણ, હેતુપૂર્વકનો પ્રયાસ. પરંતુ એવરેસ્ટ એક્સપિડિશન પહેલાં, એવરેસ્ટના આરોહણ પહેલાં તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે, એટલે કે તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,790 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એમણે શરત મૂકી કે જો તું લદ્દાખમાં આવેલી 21,700 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત ઉપર ચડી જઈશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું માનજે કે એવરેસ્ટ ઉપર તું હોઈશ જ, એટલે કે તને એવરેસ્ટ ઉપર ચડતા કોઈ રોકી શકશે નહીં. તો એ એવરેસ્ટ સર કરવાની શરૂઆત કરે છે. એને સૌથી પહેલાં આ ચામસર કાંગડી પર્વત ઉપર ચડવું પડશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેર એક્સપિડિશન. એક્સપિડિશન એટલે જોખમી આરોહણ, એટલે કે મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો. સક્સેસફુલી એ એક્સપિડિશન પૂરો કરે છે. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે તેઓ બેઝ કેમ્પે પહોંચે. બેઝ કેમ્પ એટલે પર્વતારોહણમાં આગળનું કઠિન ચઢાણ કરતાં પહેલાં એક એવો પડાવ કે જ્યાં વિશ્રામ કરી શકાય, જરૂરી તૈયારી કરી શકાય, તેને બેઝ કેમ્પ કહેવાય. તો એઓ બેઝ કેમ્પે પહોંચ્યા તે પહેલાં ત્યાં તો આ બેઝ કેમ્પ 18,000 ફીટ ઉપર ઊંચાઈ આવેલા એ બેઝ કેમ્પે પહોંચે છે ત્યાં સુધીમાં 19 મેમ્બરમાંથી 16 મેમ્બર તો રિટાયર્ડ થઈ ચૂક્યા હતા, નિવૃત્ત થઈ ચૂક્યા હતા. એટલે તેમણે આગળ એક્સપિડિશન માટે જવાનું બંધ કરી દીધું હતું. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રીપાલે બેઝ કેમ્પ ઉપર મારું અભિવાદન કર્યું. તે ત્યાં એને અભિવાદન કરે છે. મેરી શેરની, કયા શબ્દોથી અભિવાદન કરે છે? મેરી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રાન્સ. એમ્બ્રાન્સ એટલે ભેટવું. એમ કહી અને તે ઉમળકાભેર એને ભેટી પડે છે. તે ખૂબ જ ઉમળકાભેર હૂંફથી એને ભેટે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રીપાલ એનાઉન્સ કરે છે કે તે એવરેસ્ટ માટે ખરેખર તૈયાર હતી. આખરે એવરેસ્ટ ચડવા માટે તૈયાર હતી. શી ઓલ્સો એશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણીએ મને, એટલે બચેન્દ્રીપાલે અરુણિમાને એવું પણ ખાતરી આપી હતી કે તેના એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે તે પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. મદદ કરવા માટે, સ્પોન્સર કરવા માટે ટાટા સ્ટીલના ઓફિસર્સને પણ તે વાત કરશે. તો મિત્રો આવી રીતે તે બેઝ કેમ્પે પહોંચે છે. લેટ્સ સી ધ સીન 4. આઈ એરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. તેઓ 11મી એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since I was thrown out of the moving train.
ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ જવાને લગભગ 2 વર્ષ પૂરા થઈ ગયા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં કોઈ જાણતું ન હતું કે મારે એક નકલી પગ હતો. કોઈને ખબર ન હતી કે તેને આર્ટિફિશિયલ લેગ હતો. One day while returning my left leg got wet with snow. એક દિવસ જ્યારે પાછી ફરતી હતી ત્યારે તેનો ડાબો પગ બરફને કારણે ગોટ વેટ એટલે પલળી ગયો હતો, ભીંજાઈ ગયો હતો. ડાબો નકલી પગ એનો બરફને કારણે ભીંજાઈ ગયો હતો. Because I had slipped a couple of times on the on the slippery surface next morning. હવે તે એનો ડાબો પગ પલળી ગયો હતો કારણ કે 1 કે 2 વખત એ સપાટી ઉપર લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે તે તેના આર્ટિફિશિયલ પગને સૂર્યમાં ડ્રાય કરવા માટે એટલે તડકામાં એ સુકાવા માટે મૂકે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યાં સુધી તો કોઈને ખ્યાલ હતો નહીં. ત્યારે કેટલાક ફોરેનર્સને રિયલાઇઝ થાય છે કે મારે ફક્ત એક જ પગ હતો. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ડ. ટીઆરપીનો મતલબ, ટીઆરપી એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, મતલબ લોકપ્રિયતા માપવાનો એકમ, અને સોર એટલે ઊંચકવું. ત્યારબાદ એની ટીઆરપી એની લોકપ્રિયતા અતિશય વધી જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. સાગરમાથા છે ને એ મિત્રો એનું અંતિમ ચઢાણ છે. એવું કહેવાય કે એવરેસ્ટ શિખરનું બીજું નામ છે, દરિયાનો દેવ કહેવાય. દરિયાનો દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ સાગરમાથા. એનું છેલ્લું જે અંતિમ ચઢાણ છે તેમાં નીમા કાંચા હતા, એ એમના પર્વતીય ગાઈડ હતા, માઉન્ટેન ગાઈડ હતા, પર્વતારોહણમાંના માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તેઓ ખૂબ જ સારા અને મદદ કરતા નેપાળી હતા કે જે મને જ્યારે તે આમ અપસેટ થતા એટલે કે ઉદાસ થતા ત્યારે એ મારા ઉપર ઘણી વખતે સ્કોલ્ડ કરતા, વઢતા, ચીડાઈ જતા, ગુસ્સે થઈ જતા. તે એને નિરાશ થવા દેતા ન હતા. જ્યારે પણ એ અપસેટ થાય ત્યારે તે એને ખૂબ જ વઢતા પણ ખરા, પણ એ ખૂબ જ સારા અને મદદનીશ વ્યક્તિ હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટનો છેલ્લો ટ્રેક છે, અંતિમ શિખરની અંતિમ કેડી શરૂ થાય છે. લાસ્ટ ટ્રેક શિખરનો શરૂ થાય છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પથ. તે ખૂબ જ જોખમી અને સાંકડી કડી હતી, સાંકડો માર્ગ હતો. લાસ્ટ ટ્રેક ખૂબ જ ડેન્જરસ હતો, સાંકડો માર્ગ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. એકવાર એ સ્લીપ પણ થઈ જાય છે, લપસી પણ પડે છે અને એનો ઓક્સિજન પણ ખતમ થઈ જાય છે. રનિંગ આઉટ એટલે ખતમ થઈ જવું, પૂરો થઈ જાય છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. પેનિંગ એટલે દુખતો પગ. પીડા આપી રહેલો મારો પગ સાથે તે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મિત્રો, શેરપાનો મતલબ થાય ગાઈડ. મારા શેરપાએ મને છોડી દેવા કહ્યું, ચઢવાનું છોડી દેવા કહ્યું, ક્વિટ કરવાનું કહ્યું.
બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ તે જાણતી હતી કે હવે પાછું વળવાનું નકામું હતું. પાછા નહીં વળવાનું મને ખબર હતી કે જિંદગીમાં કદી પીછેહટ કરવી નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. તેના શેરપા વારંવાર એને પાછા વળવાનું કહેતા હતા, છતાં પણ તે પુશ ફોરવર્ડ આગળ વધવાનું ચાલુ રાખે છે. એના શેરપા વારંવાર એને ઇન્સિસ્ટ કરે છે, આગ્રહ કરે છે કે તારે પાછું વળી જવું જોઈએ. ધો તેમ છતાં તે પુશ ફોરવર્ડ એટલે કે આગળ વધે છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટનો મતલબ થાય પીક, શિખર. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. શિખર ઉપર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો અને ભારત દેશના ધ્વજને હોઇસ્ટ એટલે ફરકાવવા માટે પણ તેની પાસે ઇનફ ઓક્સિજન અને તાકાત અને આત્મવિશ્વાસ હતો. વોટ હેપન આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એની મોર. વિચારે છે કે ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફરક પડવાનો નથી. પછી શું થશે એનાથી કોઈ ફરક પડવાનો નથી. તે ત્યાં દેશના ધ્વજને ફરકાવવા માંગતી હતી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફર્મલી એટલે આત્મવિશ્વાસપૂર્વક, મક્કમતાપૂર્વક. તે મક્કમતાપૂર્વક નીમા કાંચાને કહે છે, રિમેમ્બર નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. ડિફીટનો મતલબ થાય હરાવવું અને કન્સીડનો મતલબ થાય હાર સ્વીકારવી. સરસ વાક્ય છે કે યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. મતલબ જ્યાં સુધી તમે જાતે હાર સ્વીકારી ન લો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. વાત સાચી છે કે પ્રસંગોપાત નિષ્ફળતા છે, મળતી નિષ્ફળતાઓ તમારી કસોટી કરશે, પણ ચોક્કસ તમારે કીપ ટ્રાઇંગ, આગળ વધતા રહેવું પડશે. સમ ડોર્સ ઓર ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે તકના દરવાજા. મતલબ સફળતાના કોઈક દ્વાર તો ચોક્કસ ખુલશે, ચોક્કસ સફળતાના દ્વાર ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. હવે પછી મેં જોયું કે મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. એટલે ગાઈડ છે એમની પાછળ આવી રહ્યો હતો અને તે સફળતાના શિખર તરફ પોતાની જાતને આગળ લઈ જતી હતી, ખેંચી જતી હતી. The drag continued till it finally happened. Drag મતલબ છે કે આ આગળ વધવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ આગળ ચડવાની પ્રક્રિયા છે તે આગળ તે ખેંચી જતી હતી, પરાણે લઈ જતી હતી. જ્યાં સુધી એ પહોંચી ન જાય ત્યાં સુધી એ ડ્રેગ છે એ ચાલ્યા કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ટોપ ઉપર પહોંચી જાય છે, જુએ છે, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. માઉન્ટ એવરેસ્ટનું શિખર જે છે તે નાનકડા 20 by 20ના આઈસ ટેબલ, બરફના ટેબલ જેવું છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટરિંગનો મતલબ થાય લહેરાવવું, ફરકાવવું. તે જુએ છે કે કેટલાય દેશના ઝંડાઓ ગર્વતાપૂર્વક, પ્રાઉડલી ફરકી રહ્યા હતા, લહેરી રહ્યા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મેં આ ક્ષણ છે, આ ગર્વની ક્ષણ છે તે મારા મનમાં કેટલી વાર સુધી જીવી હતી. that I did not have to be told that finally I had arrived. મને માનવામાં પણ નહોતું આવતું કે અંતે હું ત્યાં માઉન્ટ એવરેસ્ટ ઉપર આવી પહોંચી હતી. એને માનવામાં પણ આવતું ન હતું કે છેવટે તે
માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકી હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. એવું કહેવામાં આવે છે કે 10:55 AM 21મી મે 2013ના રોજ તે દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર હતી. તે દુનિયાના સૌથી સર્વોચ્ચ શિખર ઉપર 10:55 પહોંચી ચૂકી હતી. I felt like dancing, crying and laughing at the same time. અરુણિમા કહે છે કે મને તે સમયે એક સાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલિડોસ્કોપનો મતલબ થાય સતત બદલાતા રંગ અને આકાર દેખાતું ઉપકરણ. તો એવું કહે છે કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. એના મનની અંદર વિવિધ લાગણીઓનો સમન્વય થયો હતો. એવરીવન હેઝ અ રીઝન ટુ બી એલાઇવ. એલાઇવ એટલે જીવંત રહેવું. દરેકને જીવતા રહેવા માટેનું કોઈ કારણ જોઈતું હોય છે. દરેકને જીવતા રહેવાનું, એલાઇવ એટલે જીવતા રહેવાનું કોઈ કારણ જોઈતું હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારા માટે આ જ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ ટોપ ઓફ ધ વર્લ્ડ પીક. માઉન્ટ એવરેસ્ટ ઉપર તે આપણા દેશના ધ્વજને ફરકાવે છે. મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે તે બંને હાથ ઊંચા કરીને એનો ધ્વજ લહેરાવે છે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર એટ માય કન્ટ્રીઝ રેકોર્ડ. એટલે કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ ઊંચા કરીને મારો ધ્વજ ફરકાવ્યો. તો મિત્રો, આવી રીતે તે દુનિયાની સૌથી પહેલી એવી એમ્પ્યુટી અપંગ વ્યક્તિ બને છે કે તે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. તો મિત્રો, આ પાઠમાંથી આપણને એટલો ખ્યાલ આવે કે કેવી રીતે જો બુલંદ ઈરાદાઓ હોય તો શિખર પણ આપણે વિશ્વના સૌથી ઊંચા શિખરને પણ સર કરી શકીએ. તો આ અરુણિમા સિન્હા દ્વારા ખૂબ જ હિંમત દર્શાવતો આ પાઠ હતો. પ્રેરણાદાયક પાઠ આપણે આજે શીખ્યા. પરીક્ષામાં કેવી રીતે ક્વેશ્ચન આન્સર્સ પૂછાય અને કેવા ક્વેશ્ચન્સ પૂછાય, શોર્ટ નોટ્સ પૂછાય, તે વર્કશીટમાં આપણે એને સમજીશું અને એની પ્રેક્ટિસ કરીશું. તો મિત્રો, આ આપણો પાઠ છે. આઈ હોપ આપને આમાં ખ્યાલ આવી ગયો હશે. એન્ડ ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલ. ઓકે, થેન્ક યુ, બાય.